ભરૂચના જીલ પટેલે ઇન્ટરનેશનલ રોકબોલ ટુર્નામેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો। સામલોદના વતની અને હાલ ભરૂચના શિખર બંગલોઝમાં રહેતા જીલ પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે। પીપી સવાણી યુનિવર્સિટીના વિદ્યાર્થી જીલ પટેલની પસંદગી રાષ્ટ્રીય ટીમમાં થઈ હતી। દિલ્હીના ગુડગાંવ ખાતે આયોજિત રોકબોલ એમેચ્યોર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા તેઓ સાઉથ એશિયા ટુર્નામેન્ટમાં ભાગ લેવા નેપાળ ગયા હતા। પાકિસ્તાન, નેપાળ, ભૂટાન અને ભારત વચ્ચે રમાયેલી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું। જીલ પટેલ અને તેમની ટીમે તમામ લીગ મેચો 3-0 થી જીતી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં યજમાન નેપાળને પણ 3-0 થી માત આપી ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો। અત્યારે સાઉથ એશિયન રોકબોલ ઇન્ટરનેશનલ સિલેક્શન હતું ગુરુગ્રામ દિલ્હી। ત્યાં 26th ડેટના હું સિલેક્શન આપ્યું, પછી 27થના અમે લોકો નીકળ્યા, પછી 29થના નેપાળ પહોંચ્યા। 30ના ફર્સ્ટ મેચ હતી, ફર્સ્ટ મેચ અમારી પાકિસ્તાન સામે હતી, અમે લોકો 3-0થી પાકિસ્તાનને હરાયો છે। સેકન્ડ મેચ નેપાળ સામે હતી, એમાં પણ 3-0 હરાયો। થર્ડ મેચ ભૂટાન સામે હતી, એમાં પણ 3-0થી હરાયો। ત્યાંના પ્લેયરો બહુ જ કાઇન્ડલી હતા, ત્યાં એમ ફરવાની બહુ જ બધી જગ્યા હતી। ફાઇનલ અમારી હતી નેપાળ સામે, એ લોકોને પણ અમે લોકોએ 3-0થી હરાયો। આનો શ્રેય હું મારા કોલેજના સ્પોર્ટ્સ ડાયરેક્ટર સંજીત સરને આપું છું, કેમ કે એમના થ્રુ બહુ ઇન્સ્પિરેશન મળી છે અને બહુ જાણવા મળ્યું છે।